અમદાવાદની મકર સંક્રાંતિ વિશ્વમાં અનોખું સ્થાન ધરાવે છે અને દેશ વિદેશથી લોકો સ્પેશિયલ ઉત્તરાયણ ઉજવવા માટે અમદાવાદ આવે છે અને ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં મકર સંક્રાંતિનો માહોલ જબરદસ્ત જામ્યું છે ત્યારે મણિનગરમાં સ્પેશિયલ ઓસ્ટ્રેલિયાથી લોકો ઉત્તરાયણની ઉજવણી માટે અમદાવાદ આવ્યા છે અને વહેલી સવારથી ધાબા પર ચડીને પતંગ રસિકો મજા માણી રહ્યા છે. અમદાવાદની ઉત્તરાયણ હોય અને વિદેશથી લોકો ના આવે એવું ક્યારેય ના બનતું હોય. અમદાવાદમાં દેશ વિદેશથી અનેક લોકો આવ્યા છે. આ ઉપરાંત જે અમદાવાદીઓ છે અને દેશ વિદેશમાં રહે છે તે લોકો પણ 14મી જાન્યુઆરીએ અમદાવાદમાં ફરજિયાત હાજર રહેતા હોય છે. ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આજે તમે ગ્રુપ જોઈ રહ્યા છો તે એક બરોડાથી આવ્યા છે, એક સુરતથી છે, એક અમદાવાદના પ્રોપર છે અને એક વ્યક્તિ છે કે જે ઓસ્ટ્રેલિયા મેલબોર્નથી આવ્યા છે સ્પેશિયલી અમદાવાદની ઉત્તરાયણ કરવા માટે. તેમની સાથે ખાસ વાતચીત કરીશું. વહેલી સવારથી જ ધાબા ઉપર ચડી ગયા છે. ઓસ્ટ્રેલિયાથી આવ્યા છો. ઓસ્ટ્રેલિયામાં અમદાવાદની ઉત્તરાયણને કઈ રીતે મિસ કરો છો કે સ્પેશિયલી તમારે અહીંયા અમદાવાદ આવવું પડ્યું? ત્યાં પતંગ ચગતા જ નથી તો અહીંયા જવું પડે ને. હવે કોઈ નથી ચગાવતું ત્યાં. સ્પેશિયલી આવ્યા હા ઉત્તરાયણ કરવા. કેવી લાગે? એકદમ મસ્ત, હવા એકદમ મસ્ત છે અત્યારે. જો પતંગ ચગે છે મસ્ત. હવે બસ કાપવાના છે બીજાના પતંગ. તમે બરોડાથી આવ્યા છો. બરોડાની ઉત્તરાયણ અમદાવાદની ઉત્તરાયણમાં કઈ રીતનો ફરક તમે જોવો છો? બંનેમાં ફરક તો એટલો બધો છે ને કે ત્યાં બી એટલા જ પતંગ હોય, પણ જ્યાં અહીંયા નાનપણથી અમદાવાદમાં મેં ચગાવ્યું છે ને એટલે ઉત્તરાયણમાં આવી જ જાઉં છું 2 દિવસ મજા કરવા. બહુ જ મજા આવે કારણ કે ગ્રુપ બધું અહીંયા હોય, હવા એની સારી હોય, ધાબા ઉપર બધા રંગબેરંગી પતંગો હોય, લોકો બધા અહીંયા હોય, સિંગ ચીકી ખાય, મજા કરે, બૂમો પાડે. અહીંયા નાનપણથી અહીંયા કરેલું છે ને ભાઈ જોડે એટલે અમારે તો મ્યુઝિક એટલું જ વાગે, રંગરસિયા, ગાવા પીવાનું બધું અને પતંગ ઉડાડવાનું, મોજ મજા કરવાની. તમે તો પ્રોપર અમદાવાદના જે મહેમાન આયા છે. કહી શકાય કે અમદાવાદની અંદર ઉત્તરાયણમાં તમારા ઘરે બધા ભેગા થતા હશે. કેવો માહોલ કેવો છે? આમ વહેલી સવારથી તમે અહીંયા પહોંચી ગયા છો. વહેલી સવારથી અમે અહીંયા જ પહોંચી જઈએ છીએ. બસ આખો દિવસ ધાબા પર મસ્તી પતંગ ચગાવવાના, બસ 2 દિવસ જલસા કરવાના, બસ બધાને મજા પડી જાય છે. તો ચોક્કસથી અમદાવાદના ધાબા ઉપર અમદાવાદીઓ તો છે જ, પરંતુ એનઆરઆઈ પણ અહીંયા પહોંચી ગયા છે અને એક ઉત્તરાયણની અનોખી મજા જ અમદાવાદ શહેરમાં માણી રહ્યા છે. ગમે ત્યાં જાઓ, દુનિયાના છેવાડામાં જાઓ, પરંતુ ઉત્તરાયણની મજા તો અમદાવાદમાં જ આવે છે અને ઉત્તરાયણની મજા અમદાવાદમાં જ કરવાની હોય છે. તેવા હૈયા ધારણા સાથે તેઓ અહીંયા આવે છે અને 14 અને 15 જાન્યુઆરીના રોજ ફૂલ જલસો ધાબા ઉપર કરવામાં આવે છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.